છે ને એક તમારો કમાવાનો ધંધો છે, પણ આવા નાના માણસો ને ખોટી રીતે ફસાવાય નહીં. આ શું છે, બધા માનસિક બીમાર હોય. શું હોય? જે ભણેલા નથી. હવે આના મોઢા આમું જોયું ને તો મને ખબર પડે આને વાંચતા નથી આવડતું. એટલે મૂળ આ એકડ બગડ થમ્સઅપ આ બધા તમારી આવી થમ્સઅપ એકાદા વકીલ ને પૈયા લગડાવો, વકીલ જો પૈયા લાગે તો કાંઈ માનસિક બીમાર હોય. તો ન્યા મારી વાત સાંભળો, તો ન્યા કલેક્ટર ને એકાદા ઉતારો ને ઢગલા મોઢે નિવેદ આવે. એકાદા પીએસઆઈ ને પૈયા લગડાવો ને સીધા ગાડીઓ મોઢે નિવેદ ઠલવાય. મામો માંગે એટલી બીસ ચલો આવે, માંગમાં માંગે એટલો દારૂ આવે. સીધો પકડાય એટલે ન્યા ઠલવી દે, મામા ન્યા ઠલવી દો. હાલો, મનસુખભાઈ બોલો, રામોદ થી? હાજી, હું વડાલ થી બોલું, ચોકી વડાલ થી. હા, કોણ બોલો? કિશોર ભૂપતભાઈ ચૌહાણ. કઈ સમાજ માંથી? દરજી સમાજ માંથી. ઓકે, બોલો. એટલે મારી એક ફ્રોડ થઈ ગયું છે જેતલસર ગામમાં. શેનું? એટલે દોરા જાગાનું નહીં રીતું બધું મામા ના મંદિરે. ક્યાં મામા? અહીંયા જેતલસર વાળા મામા ત્યાં. એટલે મામા બેવ, મામા સરકાર? હા, એ મામા સરકાર. હા, કોણે કર્યું? હવે એ ભાઈ નું નામ છે કેવલ રૈયાણી. કેવલભાઈ, આખું નામ? કેવલભાઈ વિનુભાઈ રૈયાણી. ઓકે, ઈ ક્યાં ગામના? એ ત્યાં જેતલસર ના જ છે. એટલે અહીંયા મંદિર છે, શું છે? હા, મંદિર છે ત્યાં આગળ. ત્યાં શું કરે? હવે ત્યાં જોવાનું કામ કરે ને દોરા ધાગા ને એવું બધું કરે. હવે તમે શું કરવા ગયા હતા? હવે હું ત્યાં કણે પગે લાગવા જતો હતો ને મને કે તમારે ગુરુ ધારણા કરવી હોય તો એ કે તમારે હોનાનું શુદ્ધિકરણ કરાવવું પડે. કે કોણ કે? ભૂવો? હા, એ ત્યાંનો ભૂવો ગયા. હા, કેવલભાઈ. હા, કેવલભાઈ. એ કે તમારે હોનાનું શુદ્ધિકરણ કરાવવું પડે. કે 3 દી લગી ધૂણામાં હોનું રાખવું પડે. કે હા, અને તમારી પાસે જેટલું હોનું હોય એટલું લેતા આવજો. કે હા, એટલે મારી મમ્મી ના, મારી ઘરવાળી ને, મારી 2 છોકરીઓને 4 જોડી હોનાની બુટીઓ હું ત્યાં કણે લઈને ગયો. બરોબર? ક્યાં? અહીંયા જેતલસર. હા, કેવલ રૈયાણી ત્યાં. હા, એટલે કે ધૂણામાં આપણે 3 દી રાખશું ને એટલે શુદ્ધ થઈ જાય. કે અને 3 દી પછી લઈ જાજો. કે ઓકે. એ વાતના આજે મહિનો થઈ ગયો પણ હવે અહીંયા કણ ધક્કા ખવડાવે. છેલ્લે એમ કહી દીધું કે હવે દેવી નથી, તમારે જે થતું હોય ને એ કરી લ્યો. એવા રેકોર્ડિંગ છે તમારી પાસે? હા, એનું રેકોર્ડિંગ છે મારી પાસે. ઓકે, ભુવાનું ખુદનું? હા, મારી પાસે એક 2 વ્હીલ હોત એને લેવડાવ્યું છે મારા ખાતામાં. હા, એ હું લેવા ગયો તો એ એમ કે એ નથી દેવું, એ તમારે થાય કરી લ્યો. તો પોલીસ ફરિયાદ કરી દેવાની. હવે પોલીસ ફરિયાદ અમે જુનાગઢ ગયા હતા અને જેતપુર ગયા હતા પણ એ નથી સંભાળતા ત્યાં કણે. કેમ? એ એમ કે તમે એને સામેથી આપ્યું છે તો આની કઈ ફરિયાદ ન થાય એમ. અંદાજે હોનું કેટલા તોલા છે? એ 1.5 તોલા જેવું હોનું હોય છે. બુટીયું બધું થઈને? હા, બધું થઈને. હા, રોકડા પૈસા માનતા દીધી હોય એવું? એટલે એમાં એવું છે 30,000 રૂપિયા એમ કે મને હજી 30,000 રૂપિયા રોકડા દયો. કે શેના માટે? એ કે મારે જોતા કે 30,000 દયો. કે મારી પાસે હવે કઈ છે ને, મેં જે હતું એ બધું તમે લઈ લીધું. બરોબર, હવે મારી પાસે કઈ નથી. મેં કીધું તમે જોરાવા જતા, તમારા ઘરે શું દુઃખ હતું તમે જતા? દુઃખ કઈ નતું, મેં એના ગુરુ ધાર્યા હતા ત્યાં કણે. ગુરુ ધારવાના કઈ મામા ને ભૂવો ગુરુ શું કરવાનો? હવે એ તો મામો છે ને, મામો. હા, ઈ તમે બધા તમારી જેવા જઈને ભાણિયા મળ્યા મામે. હા, એ મામો તો ખોટો જ છે ને. હવે બધા ઈ તો તમે અટણ ભંગાણા એટલે તમને ખોટો લાગ્યો. બાકી તમે જેથી ગુરુ ધારણ કર્યો તેથી તો અમે જો કદાચ આ વાત કરી હોત તો તમે મને કર્યું ઘટત. પણ મારા મામાને કઈ ન કહેતા. ભાઈ તો હું આવું ભાઈ. એટલે તમારો વિશ્વાસ છે, તમે જે બંધનમાં છો, તમે જે મામા માન મેલડિયું માન જેમાં તમે હલવાણા છો, ઈ બધા જેટલા ભંગાણા, ઈ કોઈ રૂપિયાથી ભંગાણા, કોઈ હોનથી ભંગાણા, કોઈ ગાડીઓથી ભંગાણા, ઈ ભુવા હવે ઈ ન્યા લેવા જ બેઠા છે. હવે આખા ઘરના અમારા ટૂંકમાં મેલી વિદ્યા જેવું કરે બધાને દોરા બાંધે. મારી નાની ઢીંગલી 3 વર્ષની છે તો સવારે ઉઠીને સીધી એમ જ કે હાલો જેતલસર, હાલો. આખા ઘરને જેતલસર જ દેખાતું હતું. એ તો તમે સમજતા નહીં, તમે ત્યાં હરડા થયા છો એટલે એ તો બાળક છે. જેનું હેમાયું થાય એનું બોલે. તો મને લઈ જાવ ને, મને જેતલસર નો દોરો બાંધ્યો. તમારા મામો ને મામી બે આવે તો મનસુખ હાલત મને કહેજો. આવા દોરા તમારે જે થાય છે એ એકવાર મને બાંધી દો ને. હવે તો આનું શું કરશે આપણે? તમે આ ભાઈ કેવલ ભૂવો છે ને, એને કઈ મારી માં તો પાણી મતરી દે તાર મામા ને રોડો ચડાવું તો આ પાડ. એ તો બરોબર. હવે અમારું તાર મામો ને મામી બધા ખીજડે બેઠા છે આ દુનિયામાં. અત્યારે તમે ભણ્યા નથી, તમે વિશ્વાસમાં ગલાઈ ગયા બધા. હા, એ વાત સાચી. હવે અંધશ્રદ્ધામાં કરી ગયા. હવે પણ હવે
તમે અમતાના અત્યારે રોહિતભાઈ જો અટાણે સતુભાની મેલડીમાં ભૂકા કાઢે છે, અટાણે બધે ગામો ગામ ભૂવા, અટાણે ભૂવાનો રાફડો ફાટ્યો છે, એનો ધંધો કરવો નથી, એને તમારી જેવા બકરા આવે એટલે હલાલ ગીર્યા કરે છે. હા, એ મને હલાલ કરી નાખ્યો ને 1.5-2 લાખ રૂપિયા મને કરી નાખ્યો. હવે અત્યારે તમે 1.5-2 લાખ રૂપિયા અત્યારે તમે ક્યાંય કમાવો, તમારું ઘર ધૂળજાણી થઈ જાય, તમે બાયું છોકરા ઘર ભાંગ છે. કાકા હમણાં તેજલ ઠાકોર ગાયક કલાકાર જેને ભુવા ભરાડીની લપેટમાં આવી, અટાણે એનું ઘર ભાંગી ગયું ને એક દીકરાની માન બેયના છૂટાછેડા થયા. હા, મારું ઘર ભાંગી જ જવાનું હતો. એ કે તમારા ઘરના ને અડતા નહીં, તમારા મમ્મી ને અડતા નહીં, કોઈને અડતા નહીં. એવા રેકોર્ડિંગ છે અડતા નહીં ધગતા નહીં એવા? ના, એવો રેકોર્ડ નથી. એ બધું મને મોઢે કીધું હતું ને. સારું, એવું બધું મોઢે કીધું હતું. હવે તમે એક કામ કરો, જો અહીં નજીકમાં હો હા, તો તમે રામોદ આવી જાવ, આપણે તમારો વિડીયો ને ઉલી લઈ. હા તો અને છે ને એના નંબર માંથી મને ફોન કરાવો, કારણ મારો નંબર તો ઉપાડશે નહીં, તમારા ફોન માંથી જ મને વાત કરાવી દો, આપણે વાત કરી લઈએ. તમારો ફોન ઉપાડે? હા, મારો ફોન ઉપાડશે ને. હા, તો પછી એમ કરી લઈ. પણ તમે છે ને ભાઈ, આ માતાજીમાં ભુવા ભરાડીમાં કોઈ પડે, એ આ દેશની અંદર વધારે આવડા લોકો એનો ઘર હલાવવા માટે કરે છે. હવે આ ભૂલ થઈ ગઈ છે અમારાથી. તો મારી યુટ્યુબ ચેનલ ની અંદર એવા 200 થી 250 કે 500 વિડિયા છે ભુવા છોકરીઓને બાઈ ઉપાડી ગયા છે. હા, તમારા વિડિયા જોઈને જ મેં તમને ફોન કર્યો છે. એટલે એ બધા મારી વાત સાંભળો, કમઢિયાની સરકાર, તમે હમણાં આ કેવલ ભુવો છે અને અમારા કમઢિયાની સરકારમાં ધવલ ભુવો હતા. હા, ધવલ ભુવો. ધવલ ભુવાએ જુગાર રમતા પકડાણા. હા, કમઢિયાની સરકાર. હા, કમઢિયા નવી ફોર્ચ્યુનર છોડાવે છે મામા સરકાર ને, કેમ કે ઓલા ન્યા બધા જે છોકરા જાય એ અહીંથી રૂપિયા લેતા જાય ને ન્યા દાન નાખન, પેટીયું નાખન, વાડી આખો જમાવટ ને તબેલો ઉભો કરી દીધો. હા, ત્યાં દુકાનો કરી નાખી, ત્યાં ખાણી પીણી ના. હવે તમે હિસાબ કરો, પાર્કિંગ ના પૈસા રાખે ને ખાલી તોય 50,000 રૂપિયા થાય. હવે ભુવા બધા લૂંટવાનું જ કરે. હવે તમે ત્યાં ગયા ગાડી પાર્કિંગ કરવી, ગાડી રોડ માં ચાલે ને ટ્રાફિક થાય, હા, પાર્કિંગ માં જ મૂકવી પડે. પાર્કિંગ માં મૂકેલી એના ખેતરમાં 100 રૂપિયા, તો પાર્કિંગ માં જ મૂકવી પડે. હવે તમે જો આવો દાદાના દર્શન કરો એટલે દીકરા તારા દાદા નહીં જોઈએ, આ દાદા ની એક વાર અહીંયા આવે એટલે તમે દાદા દાદી વગર થઈ જાઓ. હા, એ વાત આજે અત્યારે મારે એવું થઈ ગયું હતું, હું બાયડીન છોકરા વગરનો થઈ જવાનો હતો આમાં. એટલે તમે તમારું ઘર પરિવાર હાથવી રાખવું હોય તો તમે આવા ક્યાંય ભુવા ભરાડીની લપટમાં આવો. ભાઈ જો અમે આ બોલી થાકી ગયા છીએ અને હવે કંટાળ્યા છીએ ભાઈ, કેમ કે આ પબ્લિક તમારે છે આખી વાત સમજતા ને, તમારે બધાને કરોડપતિ થવું છે, તમારા મામા પાસે કઈક લેવું છે, તમે મામાએ કઈક દીધું, તમારું હતું લઈ લીધું? હતું એ લઈ લીધું, દીધું તો કઈ નથી. મામા સપના સીડ્યો કઈ? ના, એવો કઈ નથી. મામો રહ્યો ને એને હારું ઝાડવું નથી મળ્યું, ખીજડે બેઠો છે. હા, કાંટા વાળું ઝાડવું મળ્યું છે. હવે ઈ ન્યા કણે સાફો બાંધી દીધો ને સીધા તમારી જેવા બકરા ન્યા લઈ લીધા. હવે ઈ ન્યા કબજો કર્યો, એ વાત કબજો કરીને પછી ન્યા સાફો બાંધી દે, પછી ધૂપ ધુવાડો દે, તમે ભભૂતિયું દે, ભભૂતિયું દીધે સારું થાય? ઈ તો નો થાય ભાઈ. આ ભભૂતિયું દીધા તો કેન્સર ના ડોક્ટર ને ટીકડા પીએ છે, ઇન્જેક્શન પીએ તોય માણસ મરી જાય સિવિલ હોસ્પિટલમાં રોજ. હા, તો ભભૂતિયું જ ન સોપડવા માંડે. હવે આ બધું થઈ ગયું, તમે કઈક રસ્તો કરી દો ને, કઈક રસ્તો બતાવો. કઈક કાંઈ વાંધો નહીં, મને ભુવા ને તમે એના રેકોર્ડિંગ મને મોકલો, અને તમે જો અહીંયા નજીકમાં હો તો રામોદ આવો, આપણે તમે ભુવા હારે વાત કરી લઈએ. હા, તો વાંધો ને આવી જાય, બીજું શું હોય. અને મને કોલ રેકોર્ડિંગ તમારી પાસે હોય ઈ મોકલો, તમારો ફોટો મોકલો, ભુવાનો ફોટો મોકલો. હાલો, મોકલી દઉં. બીજું અને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, હા, છે. ઓકે, ચાલો આવો. હાલો. હા, હાલો, આવી જાય. હાલો હાલો. હા, બોલો. શું ભાઈ, મજામાં? બસ મજા. બોલો. કેવલભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું. હા, બોલો ને. ઓળખો? મનસુખભાઈ રાઠોડ? હે? ના. ઠીક. હવે હું એમ કહેતો તો કેવલભાઈ કે આ કિશોરભાઈ પાસેથી તમે જે ઓલા સોનાનું ઓલા જે કઈ તમે શુદ્ધકરણ કરવા માટે, સોનું શુદ્ધ કરવા માટે તમે જે હવનના કાંઠે મૂક્યું હતું ધૂણામાં, એના વિડિયા ઓડિયા ને એવું બધું અહીંયા લઈને આવ્યા છે. અને તમારા રેકોર્ડિંગ છે, તમારા વિડિયા છે. હા, તો ઈ સોનું પછી તમે આના નામની એક ગાડી છોડાવી છે, 2 વ્હીલર. પછી તમારા રેકોર્ડિંગમાં તમે કહો છો કે તારે જે કરવું એ કરી નથી દેવું. એવું નથી બોલ્યો સાહેબ, એ બોલ્યા હાડ એ માથાકૂટમાં આપણાથી બોલાઈ ગયું હશે. અને મેં એને પૂછ્યું, તમે 2 દિવસ એને કહો કા તમે રાજકોટ આવો, કા તમે જુનાગઢ આવો. જુનાગઢ મેં વકીલ ને કીધું તમે એને બોલાવો અને સાક્ષી બોલાવો, હું એને વસ્તુ મને લખાણ આપી દો, તમે તમારી વસ્તુ. એ ભાઈ પોતે આવતા નથી, તો અમે શું કરું સાહેબ? કયો તમે લખાણ કરી દો તો પાછું આપી દો છો? હા, એને અરે પૂછી લ્યો ને, એને તમે સામે બેઠા હશે તો પૂછો, એને પૂછો. મેં રાજકોટ નું કીધું તું, રાજકોટ ના અપાઈ. છેલ્લે જુનાગઢ વકીલ ને મેં પૈસા બોલાયો તો વકીલ બિચારો ત્યાંથી હોઈ ગયો. અત્યારે તમે દેવા માંગો છો તો 5 જણા આવે લઈ જાય.
અટાણે તો હું છું જ નહીં હાલમાં. અટાણે હું આવીશ, કાલ સાંજે આવીશ. આ કાલ તો એવું હોય ને તો કાલ સાંજે એવું હશે ને તો આપણે તમે કયો યાર હું મને કાંઈ લખાણ આપી દે બસ, મને બીજું કોઈ જાતનું કઈ નથી જોતું. મારી જો લખાણ તમને શેનું આપવાનું? બસ આ વસ્તુ મને મારી વસ્તુ મળી ગઈ છે અને અટાણે એની છે ભાઈ મારું ચેક, મારું પાસપોર્ટ અને મારો મોબાઈલ, આ 3 વસ્તુ એની પાસે અને વિડીયો છે. અને આગળના સમયની અંદર હું આ કોઈ જાતનું કઈ પાસ નહીં કરું, આ હું જવાબદારી લઉં છું અને મને લખાણ આપી દો તો એની વસ્તુ પરત કરી દઉં, મને કોઈ ઇસ્યુ નથી. આજે કાર્યકરો વચમાં હોય ને પછી એમાં તમને કહી દઉં કે અમે આ મારું રેકોર્ડિંગ કરી લ્યો ને. ના રેકોર્ડિંગ શું કરવાનું બોલો? પણ તમને અરે અમે જે વચમાં હોય ત્યાં તમારી એવી કોઈ મેટર થઈ ન કે તમારી માં કેસ કરે કે એવી ફરિયાદ કરે એવું કઈ થાય નહીં. સાંભળી લો તમે કાર્યકર કઈક તમે સમજી ગયા વાત ને? કહેવાનું છે કે તમે મામા સરકારના ભુવા છો? ના ભૂવો નથી હું. તો મને મારા બાપાનું વાસામાં આવેલું, મને ભૂવો મારે હું નથી, આખરી નથી મારે કંડે. તમે કેવલભાઈ વિનુભાઈ રૈયાણી જેતલ સર, હા હા, આમાં તમારો જે વિડિયા છે ને એ ધૂણવાના ને એવા વિડિયા છે. એ તો એના હશે. હા ઈ છે, પણ તમે તેના ગુરુ બન્યા હતા ને? બહેના ક્યાં બાકી હતું, પૂછો ને તમે એને. આને કીધું ગુરુ ધારણ કરી લીધા છે. ક્યાં ધારણ કર્યા? પૂછે ડોકમાં કંઠી જોવો તો. એટલે મામામાં થોડી કંઠી આવે. હાલો, હા મામામાં કંઠી થોડી આવે. પણ એ જ વાત છે, હજી એને કંઠી આવે જ ને. ગુરુ ધારણ ગુરુ તો કંઠી પહેરાવે ને ભગવાન. અટાણામાં મોટો કંઠો બાંધી તો પછી કંઠી ક્યાંથી બાંધાવડો? આ 2.5 તોલા હોનું અને એક મોટરસાયકલ બધું એના નામનું છોડાવી લીધું. મોટરસાયકલ જો મોટરસાયકલ મેં એને કીધું તમે મોટરસાયકલ એને મને શું કીધું કે તમે જે મોટરસાયકલ ને ભર્યા એને મોટરસાયકલ પૈસા તમને આપી દઉં, તમને મોટરસાયકલ આપી દઉં. મેં કઈ વાંધો તમને બધી વસ્તુ તમને આપી દઉં, મને ગાડીનું બધાનું તમે લખાણ કરી દો. અને પ્લસમાં બીજે દિવસે મને એવું કીધું. મારી વાત સાંભળો, તમે કાલે ગોંડલ કોર્ટ આવી જાવ, તમે કેમ લખણ કરી આલો અને એને એનું તમે સોના ચાંદી પૈસા જે છે એ આપી દો. પૈસા મારે નથી આપવાના, પૈસા એને મને આપવાના છે. મારે એને એની વસ્તુ આપવાની છે. એને ગાડી એને આપી દેવાની, રિટર્ન આપવાની. એને જે ડાઉન પેમેન્ટ ભર્યું છે એ વસ્તુ આપી દેવાની મને. એટલે મૂળ ઈ તો તમારે ગાડીનું તો ડાઉન પેમેન્ટ છે એટલી મેટર છે. ઈ તો તમારી પાસે છોડાવેલું છે ને? હા એ તો મારી પાસે જ છે. હા એટલે ઈ તો તમે જે ભર્યું છે ઈ, પણ તમે જે લીધું ઈ તો મામા સરકારના નામે લીધું ને? કોઈ મામા સરકાર ના. હા કઈ વાંધો, હાલો કાલની તારીખમાં કેટલા વાગે મળશું આપણે? તમે ગોંડલ આવી જાવ, ગોંડલ કોર્ટ તમે કયો ત્યાં લખાણ કરાવી દઈએ. ગોંડલ આપણે જુનાગઢ ભેગા થાય, મારો વકીલ જુનાગઢ આવશે તો આપણે જુનાગઢ કાલની સમયમાં આપણે ભેગા થઈએ અને કાલની તારીખમાં તમે આવો, મારો વકીલ આવે. મારાથી પોગાય નહીં કાલે, કેમ કે કાલે અમે ન્યા નથી, મારે ઈચ્છતું પડે. ગોંડલ જો તમારે નજીક થતું હોય તમારા વકીલ સાહેબ એડવોકેટ લેતા હો. મારા વકીલ આવશે તાલાળા ગીર સોમનાથ થી, એના માટે હું તમને કહું છું. અને આવ્યા હતા પૈસા લાવ્યા હતા આના માટે. આ ભાઈ વકીલ સાહેબ આ ભાઈ ને ફોન કર્યો તો આ ભાઈ કોઈ રિસ્પોન્સ ન આવ્યો. એટલે વકીલ સાહેબ મને ફોન આવ્યો કે નથી મને કઈ આધાર કાર્ડ મોકલતા નથી, ભાઈ પોતે આવતો તો શું કરું? તો એક કામ કરો, તમે રવાના થઈ જાઓ. તમે આખી તમારે આધાર કાર્ડ ની ક્યાં જરૂર રહેવી? એલા સાક્ષીમાં અને આધાર કાર્ડ માં એનું આખું નામ એડ્રેસ હોય તો વિગત લખાણમાં તો બધું અમારે લેવું પડે ને. તમે જે આટાણા ફોન લીધું એનું એક લખાણ કર્યું હતું? સોનું લીધું ત્યારની વાત અલગ હતી ને. હવે જે કઈ મેટર થઈ છે મારી જે કઈ વસ્તુ મને વસ્તુ રિટર્ન આપી દો ને. તો પછી તમારે ઈ મેટર થઈ હોય તો પોલીસ સ્ટેશન માં આવીને રજૂ કરી દો. તમારે કોઈ વકીલ ની જરૂર નથી, કોઈની જરૂર નથી. પોલીસ સ્ટેશન માં આવો, પીએસઆઈ રૂબરૂ લેવડાવી દઈએ. જેતપુર પોલીસ સ્ટેશન માં આવી જાવ, તમે કયો ન્યા. તો આપણે કાલે તમે કયો ત્યારે બોલાવો, તમે કયો ત્યારે અમે આવી જાય. હા બસ, એટલે તમારે કઈ લખાણી ન કરવું, કઈ નહીં. હવે સાહેબ ની મારફત પતાવી દો. હા કઈ વાંધો નહીં. હાલો કાલે કેટલા વાગે આપણે આવશું, ભેગા થશું? તમે કાલે સવારમાં આવો તો સવારમાં. કાલે હું જો સવારમાં તો 12 થી આવવાનું છું, મને આવતા 3 થી 7 જેવું તો 3 કે 4 વાગી જશે. તો 4 વાગે આપણે ગોંડલ ભેગા થઈએ. પછી ઈ તો મેં તમને કીધું કાકા, જો તમારે લખાણ કર્યું તો ગોંડલ કોર્ટે તમે તમારા વકીલને ફોટા પાડીને મોકલી દો. ઈ કેક બરાબર છે, પછી સાઈન કરવાની ને. કઈ વાંધો, હાલો આપણે 4 વાગે કાલે ભેગા થઈ. ઓકે, કાલે ક્યાં ગોંડલ કોર્ટે આપણે છે ને? ગોંડલ કોર્ટે. હા ગોંડલ કોર્ટે. તમારે કોઈ વકીલ એડવોકેટ મિત્ર હોય તો એને લેતા આવજો. નકર આમાં એવું છે કે આ જે છે ઈ દેવગતિમાં લેવામાં કે વિશ્વાસમાં દેવામાં એમાં લખાણ ન હોય. કઈ વાંધો સાહેબ, તમે આવો ને કાલે, એવું હશે ને તો તમે જે રીતે કેશો એ રીતે બતાવી દેશો. એની વસ્તુ છે તો તમારે એ લખવું. તમે જવાબદારી આગળના સમયની અંદર કઈ પણ તકલીફ ન થાય, એને ન થાય, મને ન થાય. બસ વાત પૂરી. મારી વાત સાંભળો, આમાં તકલીફ થાય એવું કામ જ હોત તો તમે તો વિશ્વાસના હિસાબે લીધું, તમે મામા સરકારના હિસાબે લીધું. કઈ માસી બેનભાઈ હિસાબે આપણો વહીવટ તમારો નથી થયેલો. તમારે એને શેનો નાતો સીમન કયો છે? આદરજી તમે પટેલ અને મામા તમે પર્સન થયા. એટલે તમારા કેટલી પેટી થી તમારા મામા પેલા કોને ભેગા થયા હતા? મારા પપ્પા ને. પછી એને કેવી રીતે ભેગા થયા હતા? 40 વર્ષ પહેલાની વાત છે. એ સ્ટોરી તો ખાલી મને યાદ ન હોય. વાસમાં આવ્યું 5 વર્ષ આપણે સેવા પૂજા કરી. એટલે વિનુભાઈ ને તમારા પપ્પાનું નામ? હા. એટલે વિનુભાઈ ભેગા થયા હતા.
હવે એની શું ગતિ હોય મને કઈ ખ્યાલ નથી. મને તમારા વારસામાં આવ્યો એટલે તમે આખી વાત વારસાઈમાં આવ્યા એટલે તમારા પપ્પાને ભેગા થયા હતા, પછી મામાએ પરચો દીધો તો કે સપના ચડ્યા હતા, કેવી રીતે? એ બધી વસ્તુ એને ખબર હોય સાહેબ. એ મને અટાણે કોઈ જાતનો ખ્યાલ નથી. મને એટલી ખબર છે, મને 5 વર્ષમાં તમને મામા અત્યારે પર્સન થયા તો તમને મામા અત્યારે તમારે કેવા કામ કરે, કેવો પરચો દે? કામ કરે છે અને અટાણે રૂટીન જે કઈ પણ છે નાના મોટું એમાં જે કઈ પણ થતું એ કરી દે, પ્રાર્થના કરી કામ થઈ જાય. હા, એટલે પ્રાર્થના કરવામાં શું શું કરવું પડે, શું કઈ દિન કયા તારીખે મામાનું આ બધું તમારું જ્યોતિષનું કામ કયા તારીખે કરો? કામ જ નથી તો કોઈ એવું આવ્યું હોય તો એને કહી દેવાનું ભાઈ આવી રીતે તમે અગરબત્તી કે તમે કઈ પણ કરી નાખો, તમે કામ થઈ જાય. જેવો વિશ્વાસ કે જેવો ભરોસો આઈને કર્યો એવો ભરોસો એ તો લોકો ઉપર હોય, કોને કેવો ભરોસો કરવો હોય. ઠીક ઠીક ઠીક. એ ભાઈ એ તો અમે કઈ ભાઈ આ તો પ્રજા ઉપર છે, એ કઈ વાંધો નહીં. પણ હવે મારું એમ કહેવાનું કેવલભાઈ, તો મામાને જરીક પૂછી લ્યો હું કોણ બોલું છું? મનસુખભાઈ રાઠોડ. તમને જાણવું? ક્યાંથી જાણો છો? તમારે જોયું ને મેં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ઘણા વિડીયો તમે જોયેલા. ઈ પણ મામા એ નથી કીધું, આ તો મોબાઈલે કીધું. જે મેટર હોય કાલની તારીખમાં તમે કયો એટલા વાગે આવી જાય, વાત પતાવો. ભાઈ આમાં શું છે કેવલભાઈ, આ મામા મામિયું આ તમારો ધંધો છે, આ પ્રજાને ભોળવવાનું તમારું કામ છે. આ તમે મામાના નામે હોનું લીધું, આ ડોઝ ડોલન હજી તમે કહો છો કે મારે લખાણ કરાવવું પડે તો હું દઉં. આવું મામાને ખોટા ખોટા ડિંગલ કરી અને તમે પ્રજાને ભોળવામાં મામો ભેગો થતો મામાને મારી માં તો મૂકો દીને જોઈ મામો ને મામી બે ઉભા રોડા ચડે છે ને જેતપુર વાળા. તમે ભેગો થયો હોય તો મને મોકલો મારી ભાલો. કઈ વાંધો, આપડે કાલ ક્યારે કયો ને, આપડે કાલે કેટલા વાગે આવી? કાલે તમે તમારો ટાઈમ કયો ગોંડલ? 4 થી 5 ની વચ્ચે આપડે ભેગા થઈએ ગોંડલ. એટલે મારી પાસે છે ને ભાઈ જો અડધી પોણી કલાકનો ટાઈમ હશે, કેમ કે મારો છે પ્રોગ્રામ રાજકોટ. હા બરોબર. હા હું તમે તમારી પાસે હાચા ખોટી વાત કરી નકામી છે. હા પણ મારું કહેવાનું એ છે કે આમાં શું થાય ખબર છે કે આ જે કાંઈ છે ને અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધાના નામે આવા માણસો કેટલાય ભોળવાઈ ગયા છે. આ તો એક જ વાત. હવે તમારે કેટલા માણસો આવતા એનું નક્કી થોડું છે. હાલો મને કયો છે. હા બરોબર છે. હવે ઈ મામો હવે અટણ આ મામો તમે અટણ બચાવી કે મામો તમે કીધું કે આ મનસુખભાઈ યુટ્યુબ માં આવે છે, અટણ તમે મારો અવાજ ઓળખી ગયા એટલે તમે નક્કી કર્યું કે આ તો ઇન્સ્ટામાં મોબાઈલ માં આવે ઈ છે. હા પણ આમાં કોઈ દેવ બચાવે નહીં. અને દેવ છે ને ઈ તો તમને કહું છો, ગુરુ શિષ્યની જે બાબત છે ઈ મામામાં ક્યાંય શિષ્ય નો આવે. મામાને તો તમે બીજાને ધૂણાવવાના, બીજાને અગરબત્તી દે. હવે ન્યા આવીને હાલો હું અગરબત્તી કરું, મામો મારું કામ કરી દે, હાલો તમે ભેગા થયા હોય મારે મારું કામ કરાવવું, હાલો તે કરી દો તો હું આવું. હા મારું કામ થાય. જેવો વિશ્વાસ તમે પ્રાણ તજી દેવાના છે એટલે પ્રાણ તજી દઉં. એક પૈકે ગયો તો એક પૈકે ઉભો રહો, મને મામો ભેગો થવો જોઈએ. આપણી ઉપર જે આપણે જેવડો વિશ્વાસ મેળ નથી. આને મામા ને મારે એકવાર જોઈ લ્યો, માઈ ગયો હગો મામો મેળ ખાય એવું નથી. આ કેવલ જો મારે સાંભળો, આ છે ને એક તમારો કમાવાનો ધંધો છે, પણ આવા નાના માણસો ને ખોટી રીતે ફસાવાય નહીં. આ શું છે બધા માનસિક બીમાર હોય. શું હોય? જે ભણેલા નથી. હવે આના મોઢા આમ જોયું તો મને ખબર પડે આને વાંચતા નથી આવડતું. એટલે મૂળ આ એકડે બગડે થમ્સઅપ, આ બધા તમારે ત્યાં આવી થમ્સઅપ એકાદા વકીલ ને પૈયા લગડાવો, વકીલ જો પૈયા લાગે તો કાંઈ માનસિક બીમાર હોય તો ન્યા મારી વાત સાંભળો, તો ન્યા કલેક્ટર ને એકાદા ઉતારો ને ઢગલા મોઢે નિવેદ આવે, એકાદા પીએસઆઈ ને પૈયા લગડાવો ને સીધા ગાડીઓ મોઢે નિવેદ ઠલવાય. મામો માંગે એટલી બીસ ચલો આવે, માંગમાં માંગે એટલો દારૂ આવે, સીધો પકડાય એટલે ન્યા ઠલવી દે, મામા ન્યા ઠલવી દો. કઈ વાંધો, હાલો આપડે ભેગા થઈએ. એટલે ભાઈ આ બધું છે ને ગળીના દોરા કરવા માણે ધૂતવા ધૂતાડા ઉભા. અટાણે તમે મામાનો પરચો મને દ્યો એક કે મને કઈ કરી મૂક, હાલો શું થાય મને. હવે લાંબી આપડે કોઈ વાત નહીં, આપડે કાલી ના સમય 4 વાગે ભેગા થઈ જાય, તમે આવો. હવે આપડે એટલે તમારી પાસે અટાણે જે વસ્તુ છે કઈ બે બુટી કે 8 નંગ છે. 8 નંગ છે. કેટલા? 8 નંગ. 8 નંગ. હા હા 4 જોડી. હા 4 જોડી સોના ને એટલે દીકરીના એની ઘરવાળીના એના મમ્મીના 8 નંગ. હા એના મમ્મી હોય તો અહીંયા છે. હા બધા અહીંયા આવ્યા, રામોદ છે અત્યારે. હા કઈ વાંધો નહીં. પેલા મને ફોન કર્યો હતો. અત્યારે મેં તમને એના માટે કેવલભાઈ સમજાવું છું કે આમાં શું છે, તમારી માથે ભૂત ભુવાના કેસે ઘણા થયા ને રાજેતપુરમાં. આની પેલા 2-3 કેસ થયા ને. ના મારી માથે એવો કોઈ એક કેસ નથી. આમાં ઓનલાઈન બતાવે છે એટલે બતાવો જ, મને લિંક મોકલો આ નંબર પર. જોઈ લે, હાલો મોકલી દઈએ. હા ભલે. હા કઈ વાંધો નહીં. હવે કાલે કેટલા વાગે આવશો? 4 વાગે. 4 વાગે ઓકે. હવે 4 વાગે છે ને ઈ પેલા આવડા લોકો ત્યાં આવી જાય એટલે તમે ત્યાં જો તમારે લખાણ કરવું હોય તો તમારી ઈચ્છા.
હમ ન કરવું હોય તો સાક્ષી તરીકે પંચ તરીકે હું તમારી વેચમાં છું કે આ તમારી માં કેસ ખબેડા ખોટા કઈ ફરિયાદ ફતવા નહીં કરે, ઈ મારું રેકોર્ડિંગ હું તમને આપી દઉં. કાંઈ વાંધો હાલ તો તમે 4 વાગે તમે આવશો અને પોતે તમે કદાચ એને ઈ આપશો તો આપણે અહીંયા વિડીયો ઉતાર લેશું કે ભાઈ અમે આજ રોજ એકાબીજાનું સુખદ સમાધાન થતા હું આજ રોજ આને આવડી આ ગાડી અને દાગીના પાછા આપી દઉં છું. રેડી ડન હાલો લ્યો, પછી શું છે આથી વિશેષમાં પુરાવો શું? નહીં પાકું હાલો. અને હું બહુ સારો માણસ છું. તમે કોઈ કહો મનસુખભાઈ એટલે મનસુખભાઈ વેચમાં હોય મેં ત્યાં કઈ ખીલી ખટકો ન થાય દાદા. કાંઈ વાંધો હાલો તમે પોતે આવજો એટલે તમે સાચી આપણે બધી હું વસ્તુ તમને બધી કીધું મારી પાસે એટલો બધો ટાઈમ કેમ કે મારો કાલે પ્રોગ્રામ છે એટલે તમારે 4 વાગ્યાની હાજરી આપી દેવી પડે. ગોંડા કોટે ને હા કાંઈ વાંધો ચાલો આવી જશે. ઓકે. હાલો હા મનસુખભાઈ વડાલથી કિશોર બોલું. બોલો. આપણે કાલે વાત નહોતી થઈ ગોંડલ આવવાનું, હા એ ભાઈ બોલું એટલે એ ભાઈ ને ફોન કર્યો હતો કાનભાઈ ને કે હું કલાકમાં આવું છું. હા તો હું કલાકમાં આવી જાઉં, આવે એટલે મને રિંગ કરો. હા તો અમે ગોંડલ ના બસ સ્ટેન્ડ માં અત્યારે બેઠા, એ આવી જાય એટલે ફોન કરું તમને. ઓકે ભાઈ. એ હા મનસુખભાઈ હા ઘોડા ત્યાં પૂછી ગયા હો. ઓલા ભાઈ ભૂ આવી ગયા? હા હા આવી ગયા? આવી ગયા હે. ઈ ક્યાં છે? હા અહીંયા બેઠા ઓકે બેઠા હે. ક્યાં બેઠા? અહીંયા જ બેઠા હે ઓટલે બહાર જવું. હા આ સિરાક ભાઈ ને આપું. આપો આપો. મનસુખભાઈ હા આવી ગયા છે, એ લોકો આવી ગયા છે, ઓલો ભાઈ કેવલ હા. અને આ લોકો આવ્યા છે. હું અહીંયા જ પહોંચી ગયો. મેં કીધું તમને ફોન કર્યો, મેં કીધું કેમ થયું, ક્યારે આવો છો? તો તમે મારે આવું જોઈએ કેમ થાય? આવો તો વધારે સારું. નકર કીધું વિડીયો નાખી દો થઈ જાય એમ. એ તો આપી દે હે, ગાડીની ચાવી તો અત્યારે આપણને આપી હોતી દીદી આવીને. ઓલા દાગીનાને આપી દીધા? એ હજી ન થાય, હું એમ કે મારા ઘરના લઈને આવે ઠીક ઠીક. એટલે 2 વ્હીલ આપણને આપ્યું હજી ઘરના આવે એવી વાત કરી. એટલે તમે જો આવતા હોય તો ઠીક છે, નકર એવું હોય તો તમને વાતચીત કરાવો એની. હા બસ તો પણ એ પહેલા આવી જાય પછી મને વાતચીત કરાવી દો ને. હાલો એ આવે એટલે તમને વાત કરાવું, બરાબર? હા એને ફોન આ કહેજો નંબરમાં જ કરું. હે એને કહેજો ને ઈ હમણાં આવે છે એમ, એ આવે છે એમ કયો. હા હા, એ તો એને કહો ને પ્લસમાં હું તમને આ નંબરમાંથી ગમે એમાં ફોન કરું એટલે ફોન અટેન્ડ કરજો જરા. ઓકે ઓકે. મનસુખભાઈ હા હવે ઈ ભાઈ નું કેવું એવું થાય છે, ગાડી લઈ આવ્યા છે 2 વ્હીલ અત્યારે. હા એની ઘરના છે ને ભાઈના ઘરના કઈક ગામડે ગયા પડદરી રોલ પાસે કઈક ગામ છે એનું. વસ્તુ એમ કે હું ડાયરેક્ટ ગીર સોમનાથ થી આવ્યો છું, વસ્તુ એની પાસે પડી છે એટલે અહીંયા લેવા જવાની છે. ભાઈ નું કહેવાનું એમ થાય કે અત્યારે હું તમને 50,000 રૂપિયા દઉં અને ગાડી દઈ દઉં અને બીજા 25,000 આ ભાઈ પાસે લેવાના, એટલે ટોટલ 75,000 રૂપિયા થયા. 75 સિક્યુરિટી પેટા તમને હું આપું પૈસા અત્યારે, સાંજ સુધીમાં હું તમને એ વસ્તુ બધી લઈને પોગાડી દઉં. ઓકે કાંઈ વાંધો નહીં, આજનો રાજો રહ્યો. બરાબર? હા એટલે એ ભાઈ એવું હોય તો તમે વાતચીત કરી લ્યો એટલે જરાક. આપો ને અમને. હા તો This call is now being recorded. હાલો. હાલો હા બોલો બોલો સાહેબ. હું એમ કેતો તો પછી આજને 4 વાગ્યાનું કીધું તો પૂરું કરી નાખો. એમાં હું હતું દાદા, હું હતો ગીર સોમનાથ તાલાડા પાસે, યા તો હું સીધો આવ્યો, હજી કઈ ગયો નથી. મારા ઘરના ને મહિના હાલે તો લતી પર ગયા હે. એની વસ્તુ એની પાસે પડ્યા. હું અટાણ મેં લાલભાઈ ને આ ભાઈ ને એવું કીધું, અટાણ ગાડી હું તમને દઈ દઉં, તમારા નામની ગાડી એ આપી દઉં. સી મારા પાસે 50,000 પડ્યા, હું તમને એ આપી દઉં. 25,000 તમે જમા પડ્યા, ટોટલ 75,000 ત્યાં પ્લસ માં ગાડી દઈ દઉં. મારા ઘર ના પાસેથી વસ્તુ લઈને સીધો અટાણ સાંજે આવીને તમને તમારી વસ્તુ આપી દઉં. ઓકે તમને રિટર્ન મને 75,000 આપી દેજો. ઓકે ઓકે હાલો છે લેતા આવો જાઓ. હા ભલે હાલ્યો ચાલુ રાખજો. હા મનસુખભાઈ અહીંયા ત્યારે તમને આપે પૈસા, અહીંયાથી તમને બુટી ની આપી દે પછી એને પૈસા પાછા આપી દઈએ. બરાબર, હા ઓકે. ભલે કઈ વાંધો નહીં. લાવો કાઢ. હાલો હાલો હા મેં મનસુખભાઈ બોલું. બોલો બોલો મનસુખભાઈ. શું થયું? આ બાજુ મેં જો ભાઈને ફોન કર્યો એટલે અંકિતે ફોન ઉપાડ્યો તો મારા અંદાજે એવું લાગ્યું મને. ક્યાં ભાઈને ફોન કર્યો હતો? તમારા આ નંબર માં જ કર્યો હતો. કોણે તમે વાત કરી કે અંકિતભાઈ કરી? હમણાં ઓલા ભાઈ ભુવાઈ વાત કરી હતી. હા ઈ મેચ કરીને ભાઈ. ઠીક, હા એટલે એનું બધું આવી ગયું આપડી વસ્તુ. હા જે સોના અને ચાંદીના હા હા ઈ દાગીના આવી ગયા, મોટરસાયકલ આવી ગયું હા અને બધી વસ્તુ લેણ દેણ થઈ ગઈ છે. ઓકે. ઓલા ભાઈ ક્યાં છે ભાઈ? ભુવામાં ફસાણા હતી. ઈ ભાઈ તો એ નીકળી ગયા ના ઘર હાટુ થી. ઠીક 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 કાંઈ વાંધો હા અને આલો ભૂ એની ઘેર નીકળી ગયો, હું આપણી બાજુ આવેલો. હવે તમારે વિડીયો નો કાર્યક્રમ કરવો હોય તો છૂટશે. આપણે એટલે મારું એમ કહેવાનું કે ઓલો છે વિડીયો ઉતાર્યો તો ઈ તો પાછો આપો. કયો? તમે એને દાગીના લીધા દીધા વિડીયો? હા 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 ઈ હું તમને મોકલું. હાલો આ નંબર માં મોકલું ને? હા આ નંબર માં મોકલી ચાલો. અંદર વાપરવી તો હાલશે. હા તો ભલે કાંઈ વાંધો નહીં, હાલો હમણાં મોકલું. શું છે કે ભાઈ આ જે પર્દાફાશ થયો એટલે ઈ અમારા દાગીના આ બધું જે પાછું આવી ગયું ઈ ખાલી ઓડિયો માત્ર નામથી હા ખાલી નામ જ મનસુખભાઈ નું સમજી ગયો તો પૂરું થઈ ગયું. ઈ તો બરાબર. ઈ તો ટાઢી ખીચડી આવ્યો કાલે આવ્યો ને મનસુખભાઈ,
એક શબ્દ બોલે કે ચાલે કાઈ નહીં, ટાઢી હેલાતે દઈ દીધું ને પછી આ પૈસાનો પ્રશ્ન હતો એનો હા એટલે ઈ દઈ દીધું ને કાઈ દેવો તો આજ એક શબ્દ બોલે કે ચાલે દઈને સીધો વેતો રોડે ચડ્યો, મોટરસાયકલ નહોતું એની પાસે, કાઈ નહોતું, બસમાં આવ્યો ને બસમાં ગયો. કાંઈ પણ એમાં શું છે કે આ બધું જે ભાઈ જો આ ભુવાનું ભરાડીનું જે મેટર છે ને એ લોકો પોતાના કમાવા માટે છે. હવે જોજી ને એના મામા એ કીધું કે આ આપણે આમાં ઘલાઈ જાઉં. એમ નહીં હવે જેવું ઈ ઠીક છે. અત્યારે શું કહેતો હતો હમણાં હા ઈ કે મારે થોડીક પૈસાની જરૂર છે ઈ કે હા આમાં ભાઈ કે મારા જેવલા એને ડાઉન પેમેન્ટ વાળા પૈસા લેવાના હે ને હા આ ભાઈ આગળથી આપણે જે લાલો હલવાનો ને એમાં હા જો ભાઈ લાલા પાસેથી ડાઉન પેમેન્ટ લેવાના એટલે મેં એને ચોખવટ કરી ભાઈ મેં જો તે 1 મહિના 1.5 મહિના એને વસ્તુ બધી દીધી બરાબર, તો તારે એને મહિના 1.5 મહિના સમય આપવો પડે. મેં ઈ નાનો માણસ હે ખાલી માણસ તને પૈસા દઈ દે. મેં કીધું તારો રૂપિયો રાખશે નહીં જો બરાબર. ઈ જે એને જે કર્યું હા એને જે કર્યું તે તમારે એના ડાઉન પેમેન્ટ ના જે પૈસા આવતા હોય ઈ નીતિમત્તામાં તો ફેરફાર નહીં કરવાનો. જો ભાઈ નહીં 100% ઈ મેં કીધું, મેં કીધું કદાચ મેં કીધું એમાં હોય છે હું મેં કીધું હું એક કાર્ય કરશું ને એટલે ઈ ફરે ઈ એનું ભુવાનું કામ કરે. અમારી આંખમાં કણું ન હોય, અમારી એની પ્રત્યે ઝેર ન હોય, શું હોય ના ઈ તો બરાબર છે. જે સમાજને ફસાવો છો ને એટલા પૂરતી વાત હોય. આજે એને જે ડાઉન પેમેન્ટ ભર્યું હોય ઈ તમારા સમજૂતી માનવતાથી એને તમારે આપી દેવાનું. ના ઈ તો મેં ચોખવટ કરી પણ મેં કીધું 1 મહિના સમય આપો એને. મેં કીધું કઈ વાંધો નહીં તમારે પણ ઈ મહિનાથી સમયમાં એને ફોન કરીને કહેવાનું કે તે ડાઉન પેમેન્ટ ભર્યું થી પૈસા આપે લઈ જા. હા ઈ તો મેં ઓલા લાલા ને કીધું ભાઈ વસ્તુ આપણે એનો રૂપિયો દઈ જ દેવાનો, 1 રૂપિયો નથી રાખવાનો બરાબર, એના જેવું આપણે નથી કરવાનું, દઈ દેવાનું એને. તો ભાઈ જે બાબત છે ને એને સજનતા અને આ છે એ બે માં અલગ અલગ હોય છે. હા ઈ તો છે જ ને 100%. સોનું છે ને કચરામાં પડી હોય તો એને કાટ નો ચડે. હા ઈ હોનું જ સોનું જ રહે. એમ આપણે જો એની જેવા થાય તો પછી ઈ ઓમ ફસાવે આપણે ઓમ ફસાવે. એનો મતલબ ના ઈ તો આપણે એનું દઈ દેવાનું. હામાં જો સજ્જન માણસની રીત હોય કે હામાં એવો ગમે એવો ગુસ્સે હોય, ઈ ગાયડું દે, ઈ અભદ્ર વાણી વાપરે, પણ સજ્જન માણસ ફેર પડે ના નો પડે 100%. સજ્જનતાની રીત છે. સારું ભાઈ ચાલો મને અને ઓફિસે પછી એક દી આટો મારવા આવો, કોક દી ડોકું કાઢો ક્યાં રોડ માથે જ આપણે યાર પટેલ સ્ટુડિયો નીચે બેંક વાળી લાઈન માં. આ રામોદમાં ને? હા હા તમે તો આપણો વકીલ બોલો ને? વાહ હા ઈ તો હું તમારો અવાજ ઓળખી ગયો. પણ એટલે ત્યાં આવો ચક્કર મારી છે પણ આમાં ભલે હાલો હું તમને ઓલો વિડીયો મોકલું. હા કેમ કે રામોદ મારે છે ને હું આમાં ક્યારે નવરોત નથી હારું જિંદગી બગડી ગઈ ઈ તમને વિડીયો મોકલું અને આની ઓલી બુટી હતી ને એનો ફોટો પાડ્યો ઈ તમને મોકલું. એવું હોય તો વિડીયો મૂકવું હોય તો મૂકી શકાય. હા મૂકે ભલે. હલો કિશોરભાઈ બોલો? હા કિશોરભાઈ બોલું. તમને ફોન કરવાનો હતો પણ મેં તો હાંજ્યા ઘરે જઈને ફોન કરું એમ. તમારો પણ આવી ગયા પછી કાકા જાણે કરતા નથી? ના ચિરાગભાઈ કર્યો હતો ને ફોન તમને ત્યાં હારે જતા અમે. હા પણ તમારે ફોન કરવો જોઈએ ને. એ બીજા વ્યક્તિ ફોન કરે પણ તમે અરજદાર તમે પૂછજો. ભુવન તમે જતા હતા, મામા તમે જતા હતા, તમારી ટીમની જરૂર હોય. ના વાત તમારી સાચી જ છે પણ મેં કીધું રસ્તામાં હતો મેં તો ઘરે જઈને ફોન કરું એમ. સારું હવે ભુવાએ બધા ઓલા દાગીના આપી દીધા? હા આપી દીધા હો. ઓકે અને તમારું બાઇક તમને આપી દીધું? હા ગાડી આપી દીધી હોય. ઓકે હવે એ ગાડી જે તમે એને છોડાવી દીધી હતી ને એમાં જે ડાઉન પેમેન્ટ ભર્યું હોય એ તમે તમારે જે 25,000 દેવાના ને કેટલા દેવાના? હા 25,000 દેવાના. એને કેટલા સમયમાં પતાવીને આપશો? મહિના 1.5 મહિનાનું કીધું છે. મહિના 1.5 મહિનો. હા જેમ મને વહેલું કરવાનું. હો ના વહેલું આપણે એને આપી જ દેવા. હા એનું કારણ છે કે એને તમને આપી દીધા તો આપણે એના પૈસા 25,000 રૂપિયા જે ડાઉન પેમેન્ટ ભર્યું હોય એ તમને પાછું આપી દીધું. ના પાછું આપી જ દેવાનું આપણે. ઓકે હા ઓકે. હા પણ તમારે શું છે કે આમાં આવું થાય જો તમારું કામ પતી જાય ને પછી તમારો ફોન ન હોય એટલે અમારા સામેથી ફોન કરવાના. ના હું ફોન કરવાનો જ હતો મામા. તમને ફોન તો કરવો જ પડે ને. બધું સમજો એ વાત સાચી છે પણ અત્યારે તમે વિયા ગયા લઈ ગયા બધું કરી ગયું તો તમારી રીંગ હજી નથી આવી. મેં કીધું નિરાતે ઘરે પૂકે ને પછી ફોન કરું એમ. જે આપણા મોટા આપણા વકીલ છે ને એમનો ફોન આવ્યો હતો મારામાં. હા અમે ત્યારે હારે જ હતા. એને ફોન કર્યો ને એ કે ઉપાડ્યો કે હું મનસુખભાઈને ફોન કરતો હોય કે કાંઈ વાંધો નહીં. હવે આમાં ભુવા ભરાડીમાં ક્યાંય પડતા નહીં ને. હવે તમે ધૂણતા હો તો હવે ધૂણતા નહીં. ના આયા તો હું ધૂણતો હોય તો શું જોઈએ આપણને એવું ધૂણતા આવડતું હોય તો. ભુવાએ કીધું કે હામે ધૂણતો તો એવું બધું કહેતા હતા. એટલે હવે જે મેટર છે એમાં ક્યાંય પડતા નહીં. નકર આ તમારા દાગીના પાસે આવ્યા આવા કોઈને આવશે નહીં. હા એ તો વાત તમારી સાચી છે. સમજો તમે કહેવાય કેમ કે આમાં આ તમે સામેથી ક્યાંય બધે જાઓ અને દોવડાવવા જાઓ માતાજીના ખમકારા કરો તો શું થાય? ના એ તો આવું જ થાય ને પછી હેરાન થાય. એટલે થોડુંક હવે આમાં શું છે આ રોજ માણસો મરાય છે ને રોજ ભંગાય છે. હા એ તો વાત સાચી. આમાં ઈ જ છે. ગુરુ કરવાના ફલાણા કરવાના. નવી તમારો ગુરુ થયો તો કેવી દિશા થાત? તો હાવ રોડ ઉપર લઈ આવી દેત મને. હા હવે તમે ત્યાં દર્શન કરવા ને બાયુ છોકરાને લઈને પાછા ખાલી દાડા દર્શન કરવા ગયા હતા ને ઈ કાંઈ લફડા ઉભા કરતા નહીં. ના હવે એ કઈ ત્યાં જવા પણ જ નથી. હવે તો પૂરું થઈ ગયું. આ મામા સરકારની જે મંદિરની જગ્યા ઉર્યું ને હા ઈ મા બાપ વગરની જગ્યા છે. હા એ વાત તો સાચી. મામાનો કોઈ ઇતિહાસ જ નથી.
એ વાત આજે એનો જે મામા ઇતિહાસ ક્યાં ગામનો, મામો કોનો દીકરો, ક્યાં ગામનો, કોના વંશનો, કઈ સમાજનો, હું એનો ઇતિહાસ કાંઈ નથી. ખાલી કમાવા માટે મામા સરકાર. બાકી તો કઈ નથી એમાં. બાકી તમે એક મામાનો ઇતિહાસ કોઈ દે ને કે ભાઈ મામો રહ્યો ફલાણા ગામના, ફલાણા એના મા બાપ, આ ગામનો ભાણેજ ને આ ગામનો છોકરો. ના ના આજથી તમે મારા મામા, બીજું કઈ નહીં. ભાઈ અમે તો બધા રોટલી વાળા મામા રહી. તમે મારા મામા જ છે. આ તો તું ગરીબ માણસ હતો ને તારું થઈ ગયું, પેલો ટકો કરી નાખ્યો તો. મેં કોઈ ટકો કરી નાખ્યો, બીજું તો શું કરવું. એ ટકો કેમ કરી નાખ્યો તો? બસ એમ ટકો કરી નાખ્યો મેં તો. ઓમ ટકો થઈ ગયો, હવે આમે કરાવી નાખું મેં તો. ઘરે પેલા ફોટા બોટા બધી નાખી, શું કર્યું? ના એ બધું એને જ આપી દીધું. કેને આપી દીધું? હા ઓલા કેવલભાઈ ને. માતાજી ને મામા સરકાર ના. હા એ બધા એને આપી દીધા. એના જ હતા એ ફોટા, એને જ આપી દીધા. ઠીક ઠીક. એને તમે પૂજા કરવા આપ્યા છે? હા પૂજા કરવા આપ્યા. પૂજા કેવી રીતે? સાંજે સવારે અગરબત્તી કરવાનું, શું કીધું તું? હા અગરબત્તી કરવાની હતી સાંજે સવારે. મામાને? હા મામાને ને એના પપ્પાનો ફોટો એના ભેગો હતો. ઠીક ઠીક ઠીક. પછી આ શુદ્ધિકરણ હોનાનું કરવા મૂક્યું હતું, એ પછી હોનું કેટલાથી રહી ગયું ધૂણામાં? એ રાખ્યું એ હવે આપણને તો 3 દિન નું કીધું હતું એને. હા આમ આપ્યું તો હવે 1.5 મહિના થાય. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો અને તમે વડા હા 6 બુટીઓ આવી ગયું ને? હા 4 જોડી આવી ગઈ. ચાર જોડી હતું? હા 4 જોડી હતી. આટાણ કાકા હોનાનો ભાવ કેવડો કાકા તારો? એમના બેટા તો થઈ જાય, બચી ગયો. હા એ તો થઈ જ જતે ને કરતા. આ મામો રહ્યો ને મનસુખ મામો, એ બહુ રહ્યો. અને મામા પેલા વડાલ એ બાજુ નીકળે તો આવવાનું હો ઘરે. ઠીક છે ઠીક. હવે અમારે ઘરે આવવાનું, કોઈ ત્યાં જવાનું, અમારે ક્યાંય ખાણા પીણા, કોઈના ચા પીવાનું, તમારા ઘરે એ તમારું કામ થઈ ગયું. એ તમારા કર્મેથી હોય, તમારાથી તમારે ભાગ્યનું હશે, તમને મળ્યું હોય. અમારે કીધે કાંઈ ન થયું હોય. તમે સમજ્યા વાત ને? અમારે કોઈને ચા, તારી ચા ન પી તો સમજો વાત ને? અમે કાર્ય કરો છીએ. ભલે ચા પાણી નો પીવું કઈ ખાલી આટો તો મારજો આવો ત્યારે. હા કેમ કે અમારે શું છે કે તારું કામ થઈ ગયું પછી કાલે તાર નહીં આવી. હું ભાઈ પતી ગયું ને, કેમ છે સારું છે ને? એ અમે તારા ઘરે નો આવી, અમે તાર ચા નો પી, અમે તાર રૂપિયો નો લઈ. અમારું સિદ્ધાંત જ આખું અલગ છે. ના ના એ તો વાત તમારી સાચી છે. બીજો 8 આવું તારું કામ થયું તાર કરી આવે, પ્રસાદી દો, નાસ્તા દો, ખવડાવો, હોટલું માં લઈ જાવ, એ બધા નાટક હવે હોય. ના ના ભલે ખાલી આટો તો મારજો વડાલ નીકળો ત્યારે. ભલે હું જુનાગઢ જઈશ ત્યારે આવીશ. દાની સમાજ જો એટલે તારું મહેનત કર ને, જે કાંઈ તું દરજી કામ કરતો હોય એમાં કરજે. અને ક્યાંય ખોટા ભૂવા ભરડામાં માનતાઓ, આસ્થા, આખડિયું, બાધાવું આ બધું હોય તો એમાં ક્યાંય નહીં પડવાનું છે. કે જો ભાઈ ભગવાન એ અલૌકિક છે. તમારા હાથમાંથી તમારે અગરબત્તી કરવાની, તમારા હાથમાંથી તમારે માનવાનું, ક્યાંય ભૂવા પાસે જવાનું, પથરે પૈયા લાગવાનું, મંદિરમાં જવાનું, મંદિરમાં વીઆઈપી દર્શન રાખ્યા છે, મંદિરને રૂપિયા દો એવા દર્શન થાય. એ વાત સાચી છે તમારી. એટલે આ બધા નાટકમાં આ તો તું પછી હું છે તારો મગજ ફરી ગયો, ટકો કરી નાખ્યો, ભગવાનના મંદિર નાખી દીધા, ફોટા નાખી, એવી કોઈ જરૂર નથી. તમે પેલા વિચારો, જોવો, જાણો અને પછી રહ્યો. જોવું જાણવું જરૂરી છે. આ દુનિયામાં છે ને એ બધી વસ્તુ જોઈને હાલવાનું. વિશ્વાસ નહીં કરવાનો. મારો તું વિશ્વાસ કર તો તારો કર્યો થઈ જાય. એમાં મારો મગજ જ બંધ થઈ ગયો હતો. હા એ પછી તને ઓલું હોનું વી ગયું એટલે તને ટેન્શનમાં આવી ગયો. પણ એવા ટેન્શનમાં નહીં લેવાનું. પણ આપણે પેલા આવામાં પડવાનું જ નહીં સાહેબ. હવે તો નો જ પડે ને, હવે તો આખું ખુલી ગઈ હવે.